ગામની અંદર આવેલો છે. ખૂબ વિશાળ પાણી છે અને અહીંથી લગભગ 1.5 થી 2 કિલોમીટર છે આ પાણીનો પોટ આવેલો છે. તે પાણી પુષ્કળ છે. ઉનાળાની ઋતુમાં પણ અહીંયા પાણી છે, પક્ષીઓ પ્રાણીઓ માટે રહે છે. અહીંથી ડેમ ઓવરફ્લો થાય ત્યારબાદ અહીંયાથી ગળથર છે, કંટાસર, ત્યારબાદ ચોકવા છે, ખાટસુરા છે, ભાદરોડ છે, વાઘનગર છે. આ બધી જ નદી ઉપર ભાદરોડી નદી આવેલી છે. એ ભાદરોડી નદી ઉપર પાણી જે બી આવે એ બધું પાણી આ ડેમમાંથી આવે છે અને પાણી પણ ભરપૂર માત્રાની અંદર અત્યારમાં જોવા મળે છે. બીજું પ્લસ આજુબાજુના ખારીગામ અને ગળથરના થોડાક વિસ્તારની અંદર જ્યારે પાણીની તંગી ઊભી થાય ત્યારે અહીંયાથી આ બારણા દ્વારા જો આ બારણાને ખોલવા માટેનું સ્ટેન્ડ છે તો તમે જોઈ શકો છો. અને આ સ્ટેન્ડ ખોલવામાં ચાવી એની સ્પેશિયલ હોય છે અને એ ચાવીથી ખોલી અને આજુબાજુમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી પણ આપવામાં આવે છે. એટલે અમે અહીંયા મુલાકાત લીધી છે. આજે બેસતું વર્ષ છે. યુવાનો કહે છે કે આપણે મેહુરિયા દાદાનો પગે લાગીએ, ત્યારબાદ મેહુરિયા ડેમ છે ભાદરોડી નદી ઉપર આવેલો તો એને પણ આપણે નિહાળીએ. તો આ સરસ મજાનો તમે જોઈ શકો છો. આહલાદક અનુભૂતિ થાય એવી ચારે બાજુ પ્રકૃતિ દર્શન પણ તમે કરી શકો. નાની મોટી ડુંગરો છે, પાળા છે, પ્રાણી જે ભરવાડવાયું છે એ બકરા ઘેટા એવું પણ ચરાવી રહ્યા છે. ઘણા યુવાનો નાના પણ અહીંયા આવેલા હતા. આવું બધું આપણે જોઈ શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તો અત્યારે અમે આવી ગયા હતા અહીંયા મેહુરિયા દાદા ડેમ જોવા માટે. તો ડેમની તો મુલાકાત લઈ લીધી છે. ખૂબ સરસ ડેમ છે. પાણી પણ પુષ્કળ ભરેલું છે અને અત્યારે હવે અહીંયાથી અમારે જવાનું છે વાણિયા વીરે માટે કાળિયા ઠાકર. ત્યાં જવા માટે હવે અહીંયાથી નીકળીએ છીએ. તો હવે અમે બધા વાણિયા વીરે જઈશું. ત્યાં સુધી અમારા વિડીયોમાં બિના રહેજો. કન્ટિન્યુ. જય હિન્દ, જય ભારત. પાસેનું કદમગીરી સ્થળ જેની અનુભૂતિ આપણે ગિરનારના પર્વત જેવી અનુભૂતિ થાય છે. સરસ મજાનું પ્રાકૃતિક સ્થળ છે. ચારે બધું જંગલ છે અને રાત્રિના સમયે કદાચ અહીંયા સાવજ અને દીપડા જેવા જંગલી જાનવર પણ આપણને અહીંયા જોવા મળી શકે છે. તો સરસ મજાનું સ્થળ છે આ. અમે અત્યારમાં જોઈ રહ્યા છીએ કદમગીરી. કદમગીરી કે જેને આપણે કોળાંબા ડુંગર માં કમળાઈમાં જ્યારે પ્રગટાવવામાં આવે છે કમળા ઉતાસણીના દિવસે ત્યારનું આ ડુંગર છે જેને કોળાંબા ડુંગર કહેવાય છે. આપ તમે જોઈ શકો છો કે ઉપર ખૂબ જ ઊંચું છે મંદિર. એ કમળાઈમાનું મંદિર આવેલું છે ઉપર. ત્યાં અમે જઈ રહ્યા છે. અમે અત્યારે હજી લગભગ 25 થી 30% ડુંગરો છે એ ચડ્યા છે ગાડી દ્વારા. 2 વ્હીલ ગાડીઓ છે અમારી પાસે. મિત્રો છે, નાનો એવો એક છોકરો પણ અમારી સાથે છે. એને ખૂબ જ શોખ છે ફરવા માટેનો તો કે અમારે પણ જોવા આવવું છે તો એને પણ સાથે લેવેલા છીએ. પરંતુ અહીંયાનું જે
ચોમાસાનું જે દ્રશ્ય છે એ ખરેખર આહલાદક દ્રશ્ય છે એ હોય છે. અને પ્રકૃતિને આપણે અહીંયા ખૂબ જ નજીકથી છે એની અનુભૂતિ છે એ કરી શકીએ છીએ. ઘણા બધા વાહનો છે એ પણ આવતા એને ખૂબ જ મુશ્કેલી પડે છે. વાહનો 2 વ્હીલ છે, 4 વ્હીલો છે. તો આવું એક સરસ મજાનું સ્થળ છે. તો આપ બન્યા રહેશો. હમણાં જ અમે થોડાક સમયની અંદર 10 થી 15 મિનિટની અંદર કમળાઈના ડુંગર ઉપર જઈ અને મા કમળાઈના દર્શન કરવા જઈ રહ્યા છે. જે છે બીજું અન્ય એક કામ એ પણ વાત કરવાની છે કે અહીંયા ઘણા બધા એવા ઔષધીય વૃક્ષો પણ આવેલા છે. આપ તમે નિહાળી શકો છો કે અહીંયા એક ઝાડવું છે, વિકળાનું ઝાડવું છે. અહીંયા જોઈ શકો છો તો વિકળાનું ઝાડ છે એ એક ઔષધિનું કામ કરે છે. જે કમળો હોય છે લોકોને એ વિકળાના જે દાંડલી હોય એને દાંતણ કરીને ચાવવામાં આવે તો કમળો છે એ મટી જાય છે, આવું કહેવાય છે. એટલે સરસ મજાનું આ પ્રાકૃતિક સ્થળ તો છે જ, પણ ઘણી બધી ઔષધિઓ પણ આવા ડુંગરામાં આપણને મળી શકે છે. જય હિન્દ, જય ભારત. અસ્તુ. ફોરો આપી દે 2 મિનિટ. કમળાઈમાં એનું સરસ મંદિર બની રહ્યું છે. અને કોળામાં ડુંગર ઉપર બધા મિત્રોની સાથ સાથે અહીંયા પહોંચી પણ ગયા છે. એમાં જય કમળાઈમાં આ કોળામાં ડુંગર ઉપર આ કમળાઈમાં મંદિર ભવ્ય મંદિર બનવા છે. આંબલી છે એ પણ અહીંયા કાપવામાં નથી આવી, મંદિરની અંદર લેવામાં આવી છે. બાજુમાં તે જે કમળાઈમાં પ્રાગટ્ય સ્થાન છે કે જ્યાં કમળાઈમાને પ્રગટાવવામાં આવે છે. હમણાં જ આપણે આ કમળાઈમાને જે પ્રગટાવવામાં છે એ સ્થળના દર્શન હમણાં જ કરવાના છીએ. જય કમળાઈમાં. અહીંયા કમળાઈમાનું પ્રાગટ્ય સ્થળ છે કે કમળાઈમાં છે એ ઉતાસનીના દિવસે જ્યારે કમળાઈમાં પ્રગટાવવામાં આવે છે ત્યારે આ કમળાઈમાને પ્રગટવા માટેનું પ્રાગટ્ય સ્થળ છે. આપણે બાજુમાં જઈને એને નિહાળશું. ચાલો તમારી સાથે. ઉતાસનીના દિવસે અહીંયા માતાજીનું જે ઉતાસની છે એ પ્રગટાવવામાં આવે છે અને આજુબાજુના તમામ વિસ્તારમાંથી લોકો છે માતાજીના દર્શન કરવા માટે પણ અહીંયા આવે છે. આપણે જોઈ શકો છો કે કમળાઈમાં ઉતાસની પ્રાગટ્ય સ્થળ. ઉતાસનીના દિવસે અહીંયા લાકડા છે, છાણા છે, ઘાસ છે, કપાસિયા છે વગેરે જેવી ચીજ વસ્તુઓ છે જે પૂજનીય વસ્તુ છે એનાથી માતાજી છે એને પ્રગટાવવામાં આવે છે. જય કમળાઈમાં. જય કમળાઈમાં. માં કમળાઈમાના દર્શન કર્યા પછી હવે અમે ગુરુ આશ્રમ બગદાણા તરફ જવા નીકળ્યા છે. અમારી ગાડી તૈયાર છે, તો ગાડી તૈયાર છે તો અમે ગુરુ આશ્રમ બગદાણા જવા જઈ રહ્યા છીએ. જય કમળાઈમાં. ચાલો આપણે કરીએ. ચિકટી બાદ ડમ